આજે તો ગયા હવનમાં ઠુસકી વ્લોગ ઉતાર્યો. જય શ્રી રામ મિત્રો. આ તો ઠાવઠાઈ ગાડીમાં ઉપડ્યા ગઢુલા હવનમાં જવા. ઉનાળો આલે એટલે મિત્રો મારી ગાડી થઈ તરસી એટલે આવી જાય આપણે પેટ્રોલ પાવા. અમે ઠેઠ તલ્લી થી પોગીને આવડા ઘરે બેઠા બેઠા તૈયાર નથી છે હજી તો. પાયલ થઈ ગયા તૈયાર ના, ખાલી લિસ્ટિપ બાકી છે, લિસ્ટિપ કરે છે. આપણે કે આવું હોય નહીં. આવી જાય આપણે હવન છે ન્યા. હજી તો અહીંયા ભેગો તરત આ ફોન લઈ ગયો, લાવે કે વ્લોગ હું બનાવવા છે, તું બનાવી લે. આ લોકો બધા હવનમાં બેઠેલા છે. રામાપીર બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. મને માવો ખાનું મને એટલી વાત કરવા આજુબાજુ જોઈ તો કોઈ જોતું નથી ને એમ. કોક જોઈ દેશે તો માવો ભાગ પડે છે. મારી પાસે કાઈ નહીં, બધા તો ખાઈ દે માવો. આ બધે પ્રસાદ લેવા બે જઈને આપણે થોડા બાકી રીતે આપણે લાઈનમાં ગોઠવાઈ ગયા. પછી તો અમે થાળીઓ ભરી ભરીને આવી ગયા પ્રસાદી લેવા. આ બે સાઈઝ એટલી બધી ગ્લાસ નો ઢગલા કરી દીધા. પ્રકાશ તું નો મજા તો મારો ભાઈ હાલે ભૂંગળું ખા. હાલો તો હવે આમ પ્રસાદી નિરેતે લઈ લેવી. 5 વાગી જાય ને બધા યજમાનો ઉભા થઈ ગયા, કેમ કે હવે શ્રીફળ હોમવાનો ટાઈમ થઈ ગયો છે. શ્રીફળ હોમા જ પછી રામાપીર બાપાની આરતી પણ ઉતારી નાખી. પછી બધા યજમાનો વારા ફરતી પગે લાગવા આવી ગયા. હવન પૂરો છે એટલે હું દક્ષા અને પૂજા ત્રણે ઘરે જવા નીકળી ગયા. પિથલ પર પગે દક્ષા અને પૂજા ને ખાઈ પાણીપુરી એટલે ખવડાવી દીધી. આપણે આવી ગયા ઘરે, જમીન આવી જાય. હું હાલો બાય બાય. બીજો લોકો માટે સબસ્ક્રાઇબ ને ફોલો કરી લેજો.